Hello students, Standard 11 Flamingo Read 7 જેનું ટાઇટલ છે ઇફ વી આર ટુગેધર, જો આપણે સાથે હોઈશું તો. એક સરસ મજાની એડવેન્ચરસ સ્ટોરી છે જેનો આજે આપણે અભ્યાસ કરીશું. જો આપણે સાથે હોઈશું તો આપણે મરીશું નહીં, આપણે હારીશું નહીં, એવી કંઈક સાહસિક કથા છે જેના લેખક અહીંયા લખેલું છે ગોર્ડન કુક એન્ડ એલેન ઈસ્ટ. સ્ટોરી થોડીક લાંબી છે, એના પહેલાં થોડુંક તમને ઇન્ટ્રોડક્શન કરી દઉં. એના લેખક છે ગોર્ડન કુક અને એલેન ઈસ્ટ, અને આ સ્ટોરીમાં એક નરેટર છે જે હું ગયો ને હું કયો ને એમ કરીને જે વર્ણન કરતો, તે વર્ણનકાર નરેટર એ 37 વર્ષનો એક બિઝનેસમેન છે. એની એક પત્ની છે મેરી, એનો એક બાબો છે, બાબો એટલે આપણો ઝાલાવાડી શબ્દ છે. એનો એક સન છે જેનું નામ છે જોનાથન, એ 6 વર્ષનો છે. અને એની સુઝેન નામની એક દીકરી છે, SUZANNE, સુઝેન 7 યર, એટલે કે એક બિઝનેસમેન, એના વાઈફ, 6 વર્ષનો દીકરો જોનાથન, 7 વર્ષની દીકરી સુઝેન, એની વાઈફ મેરી. એ એક શીપ બનાવે છે અને એ શીપનું નામ છે વેવ વોકર. એ વેવ વોકર નામની શીપમાં જે એણે બનાવી 23 મીટર લાંબી છે અને જેનું 30 ટન વજન છે, એવી શીપમાં આખી દુનિયાનો સમુદ્ર માર્ગે પ્રવાસ કરવા માટે નીકળે છે. આવો પ્રવાસ 200 વર્ષ પહેલાં કેપ્ટન કુક નામના એક વ્યક્તિએ કર્યો હતો. તો આ પ્રવાસ દરમિયાન એમને શું અનુભવ થાય છે, દરિયાના તોફાનનો સામનો કરે છે અને મરતા બચે છે, એ કેવી રીતે થાય છે, એને જોવા માટે આપણે સ્ટોરી વાંચીએ. નવા સ્પેલિંગ્સ દેખાય તો તમે નોટ ડાઉન કરતા રહેશો. થોડીક સ્પષ્ટતા અહીં કરી દઉં. અહીં એક દર્શાવ્યું છે ચિત્ર, એટલે એકચ્યુઅલી આ ચિત્ર ખોટું છે. આ બોટ છે, હોડી છે. હોડી લઈને આખા વર્લ્ડની ટૂર ન કરાય, આપણે શીપની વાત કરવાની છે. તમે કંઈક આવું જોયું હશે, શીપ પછી આમ ઉપર હોય અને પછી આમ પેલા મોટા શર્ટ લગાડેલા હોય, મોટા કપડાં જેવા શર્ટ લગાડેલા હોય, એ શીપમાં આ લોકો નીકળે છે. વાંચીએ લેશન. અહીંયા તમને પહેલાં જ કીધું, હેવ યુ એવર ટ્રાવેલ ઇન અ શીપ? ક્યારે શીપમાં મુસાફરી કરી છે? તો આ અનુભવ થાય ને તમને લાઈવ એક્સપિરિયન્સ મળે. ઇન જુલાઈ 1976, 1976ની જુલાઈમાં, માય વાઈફ મેરી, મારા પત્ની મેરી, માય સન જોનાથન 6, 6 વર્ષનો મારો દીકરો જોનાથન, ડોટર સુઝેન 7, 7 વર્ષની દીકરી સુઝેન, એન્ડ આઈ, અને હું, સેટ સેઇલ. સેઇલ એટલે દરિયાઈ મુસાફરી કરવી, રોડની મુસાફરીને ટ્રાવેલિંગ કહો છો, એવી રીતે સેઇલ ફ્રોમ પ્લેમાઉથ, ઇંગ્લેન્ડ, રાઉન્ડ ધ વર્લ્ડ વોયેજ. વોયેજ એટલે પ્રવાસ, પણ કેવો? દરિયાઈ પ્રવાસ. ટૂર હોય તો રોડનો પ્રવાસ. એટલે હું, મારી પત્ની મેરી, 6 વર્ષનો દીકરો જોનાથન અને 7 વર્ષની સુઝાન મારી દીકરી, એ ઇંગ્લેન્ડના પ્લેમાઉથથી દુનિયાના પ્રવાસે નીકળ્યા. મેડ 200 years earlier બાય કેપ્ટન જેમ્સ કુક. 200 વર્ષ પહેલાં કેપ્ટન જેમ્સ કુકે જે પ્રવાસ કર્યો હતો એની ડુપ્લિકેટ કરવા માટે, એની કોપી કરવા માટે, એના જેવું કરવા માટે અમે નીકળ્યા. ફોર ધ લોંગેસ્ટ ટાઈમ મેરી એન્ડ આઈ, લાંબા સમય સુધી મેરી અને હું, 37 વર્ષનો બિઝનેસમેન, હેડ ડ્રીમ્ડ, સપનું જોયું હતું, ઓફ સેલિંગ, એક્સપ્લોરર, સાહસિક પ્રવાસ કરવો, સંશોધક પ્રવાસ કરવો. ફોર ધ પાસ્ટ, આવા સાહસિક પ્રવાસનું મેન મારી પત્નીએ ઘણા વર્ષોથી સપનું જોયું હતું. ફોર ધ પાસ્ટ 16 years, છેલ્લા 16 વર્ષથી, વી હેડ સ્પેન્ડ ઓલ અવર લેઝર ટાઈમ ઇન ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર. છેલ્લા 16 વર્ષથી અમે અમારો લેઝર ટાઈમ એટલે વધારાનો સમય, નવરાશનો સમય, બ્રિટિશ વોટર એટલે બ્રિટિશના દરિયામાં ટ્રાવેલિંગ કરવામાં, અમારી બોટ લઈને ફરવામાં વિતાવતા, એટલે કે પ્રેક્ટિસ કરતા. અવર બોટ
વેવ વોકર, એની બોટ છે જેનું નામ વેવ વોકર છે, એ 23 મીટર લાંબી છે. 30 ટન એનું વજન છે, 30 ટન. વુડન ફ્રેમ્ડ બ્યુટી, લાકડાની બનેલી ખૂબ જ સુંદર બોટ છે. વી હેડ સ્પેન્ડ મંથ્સ ફિટિંગ ઇટ આઉટ એન્ડ ટેસ્ટિંગ ઇટ ઇન ધ રફેસ્ટ વેધર. એને ફિટ કરવામાં, એને બનાવવામાં અને એને ટેસ્ટિંગ કરવામાં અમે કેટલોય સમય લીધો હતો. આ બોટમાં તે નાનકડું 4 જણનું ફેમિલી પ્લેમાઉથ ઇંગ્લેન્ડથી શરૂ કરે છે. અવર ફર્સ્ટ લેગ એટલે રાઉન્ડ, અમારો પહેલી મુસાફરીનો તબક્કો. ઓફ અવર પ્લાન કરેલી 3 year 1,05,000 કિલોમીટર જર્ની પાસ્ડ પ્લેઝન્ટલી. 1,05,000 કિલોમીટરની અમારી 3 વર્ષથી પ્લાનિંગ કરેલી મુસાફરીનો પહેલો લેગ, ફર્સ્ટ તબક્કો ખૂબ જ પ્લીઝન્ટલી, આનંદપૂર્વક પસાર થયો. એટલે એમની ટોટલ મુસાફરી 1,05,000 કિલોમીટર અને 3 વર્ષે પૂરી થશે એવું એમનું ટાર્ગેટ હતું. એનો પહેલો તબક્કો આનંદપૂર્વક પૂરો થયો. વી સેઇલ્ડ ડાઉન લખે છે એટલે ઇંગ્લેન્ડથી ડાઉન તરફ આવે છે. મેપ જોજો એટલે ખ્યાલ આવશે તમને. નીચેની તરફ વી સેઇલ ડાઉન, સેઇલ એટલે દરિયાઈ મુસાફરી કરવી. ટુ ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપટાઉન. વેસ્ટ કોસ્ટ પશ્ચિમ કિનારા, આફ્રિકાના પશ્ચિમ કિનારે કેપટાઉન પહોંચ્યા. ધેર બિફોર હેડિંગ ઇઝ, ત્યાંથી આગળ, હેડ એટલે વધવું, આગળ વધતા પહેલાં વી ટુક ઓન 2 crewmen, અમે 2 નાવિકો ખલાસીઓ લીધા, હાયર કર્યા એટલે ભાડે લીધા. અમેરિકન લેરી વિજિલ, એકનું નામ છે અમેરિકન, એક અમેરિકન હતો લેરી વિજિલ અને બીજો સ્વિસનો હતો, સ્વિટ્ઝરલેન્ડનો, એનું નામ હર્બ સિઝલર. આ બેને અમે બોટ પર લીધા. ટુ હેલ્પ અસ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. ટેકલ કાબૂમાં કરવું, અમને મદદ કરે કે દુનિયાના સૌથી રફેસ્ટ સમુદ્ર એ કયો છે? સાઉથર્ન ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરનો દક્ષિણનો ભાગ છે એ દુનિયાનું સૌથી રફેસ્ટ, સૌથી મુશ્કેલ દરિયા કિનારો છે. એને ટેકલ કરવામાં મદદ કરવા માટે અમે 2 જણને રાખ્યા, અમારી બોટ પર સાથે લીધા. ઓન અવર સેકન્ડ ડે આઉટ ઓફ કેપટાઉન, કેપટાઉનથી પેલા 2ને એડ કરીને આગળ નીકળ્યા. એના બીજા દિવસે વી બિગેન ટુ એન્કાઉન્ટર, એન્કાઉન્ટરનો અર્થ થાય સામનો કરવો. સ્ટ્રોંગ ગેઇલ, ગેઇલ એટલે વાવાઝોડું અથવા તોફાન, દરિયાઈ તોફાન. બીજા દિવસે અમે મુશ્કેલ એવા દરિયાઈ તોફાનનો સામનો કર્યો. ધ સાઇઝ ઓફ ધ વેવ્સ વોઝ અલાર્મિંગ. વેવ્સ એટલે મોજાઓ, દરિયાના મોજાની સાઇઝ એટલે કદ એ અલાર્મિંગ એટલે ભયજનક, ચેતવણીજનક હતી. અપ ટુ 15 મીટર્સ, 15 મીટર્સ એટલે તમને સાદો અંદાજ આપું તો 50 ફૂટ થાય. એટલે આપણે જે રૂમમાં બેઠા છીએ એની હાઇટ મેક્સિમમ 12 ફૂટ હોય. 12 ચોક 48, 4 માળનું મકાન હોય એટલા ઊંચા મોજા ઉછળતા હતા એવો અંદાજ મારો હતો. અપ ટુ 15 મીટર. એઝ અવર મેઇન માસ્ટ, વહાણનો જે કુવા સ્તંભ હોય, આ ટાઈપનું એક વહાણ હોય અને વચ્ચે એક મેઇન માસ્ટ હોય જેના આમ કપડું બાંધેલું હોય. આની હાઇટના મોજા ઉછળતા હતા. ડોન એટલે પ્રભાત, પરોઢિયું. ઓન January 2 ધ વેવ્સ વેર જાયજેન્ટિક. જાન્યુઆરી 2 મોજા વધારે ભયાનક બન્યા. વી વેર સેલિંગ વિથ ઓનલી અ સ્મોલ જીપ એન્ડ વેર સ્ટીલ મેકિંગ 8 knots. અમે એક નાનકડો જીપ એટલે સ્મોલ ટ્રાયંગ્યુલર સેલ, એટલે ધારો કે જમીનનો આ ભાગ હોય, અહીંયાથી નીકળી અને આમ અહીંયા જવાનું છે. આ જમીનનો ભાગ છે, અહીંયાથી નીકળી અને અહીંયા જવાનું, એટલે સ્મોલ ટ્રાયંગ્યુલર જીપ. આટલું ટ્રાવેલિંગ કરવાનું હતું અને 8 knotની સ્પીડ હતી. દરિયામાં કિલોમીટરની સ્પીડ ના મપાય કારણ કે માઇલસ્ટોન ન હોય એટલે નોટ્સની સ્પીડ હોય. એઝ ધ શીપ રોઝ ટુ ધ ટોપ ઓફ ઈચ વેવ, પેલા મોજા ઉછળતા હતા અને અમારું શીપ
એ અમારું જહાજ એ દરેક મોજા વખતે ઊંચું થતું હતું. ટોપ ઓફ ઈચ વેવ વી કુડ સી એન્ડલેસ સીઝ રોલિંગ ટુવર્ડ્સ અસ. જાણે અનંત એવો દરિયો અમારી તરફ ધસી આવતો હોય એવું લાગતું હતું. એન્ડ ધ સ્ક્રીમિંગ ઓફ ધ વિન્ડ, સ્ક્રીમ એટલે તીણો અવાજ, ચીચિયારી, પવનની સુસવાટા, એન્ડ સ્પ્રે અને પાણીનો સ્પ્રે, જે મોજા ઉછળે પછી જે પાણી પડે, વોઝ પેઇનફુલ ટુ ધ ઇયર્સ, તે કાનને બહુ પીડાદાયક હતું. દેન વી સ્લોડ ધ બોટ ડાઉન, પછી અમે બોટની ગતિ ધીમી કરી, એન્ડ પુટ ઓન અવર લાઈફ જેકેટ્સ. શિપના મેઇન માસ્ટ જેટલા મોજા ઉછળે છે એટલે એ લોકોએ પ્રિકોશન્સ માટે લાઈફ જેકેટ્સ પહેરી લીધા. લાઈફ જેકેટ્સ તમને ખબર હશે કે તમે ક્યાંક શિપની મુસાફરી કરી હોય તો પેલા કેસરી રંગના તમને પહેરાવે. ધ ફર્સ્ટ સાઇન ઓફ ડિઝાસ્ટર કેમ એટ અબાઉટ 6 PM, સાંજે 6 વાગે. ડિઝાસ્ટર એટલે વિનાશ, અને સાઇન એટલે નિશાની. નિશાની, ખતરાની પહેલી નિશાની સાંજે 6 વાગે આવી. ધ વિન્ડ ડ્રોપ્ડ, પવન પડી ગયો. પવન હતો એટલે મોજા ઉછળતા હતા, હવે પવન પડી ગયો. ધ સ્કાય ઇમિડિયેટલી ગ્રૂ ડાર્ક, આકાશ અચાનક કાળું અંધારું થઈ ગયું. દેન કેમ અ ગ્રોવિંગ રોર ઓફ લાર્જ વેવ, પછી અચાનક ગ્રોવિંગ એટલે ગર્જના કરતો, રોર એટલે મોટો અવાજ આવ્યો, લાર્જ મોટા મોજાનો, લાઇક અ ડાર્ક ક્લાઉડ, જાણે કાળું વાદળ આવ્યું હોય, વિચ વોઝ ઓલમોસ્ટ ટ્વાઇસ ધ હાઇટ ઓફ અધર વેવ્સ, અત્યાર સુધીના આવતા મોજા કરતાં ઓલમોસ્ટ ટ્વાઇસ એટલે 2 ગણું હતું, ડબલ મોટું હતું. ધ રોર ઇન્ક્રીઝ ટુ અ થંડર, અને આ રોર એટલે આ ગર્જના ઇન્ક્રીઝ વધી, અને થંડર એટલે મેઘ ગર્જના, વીજળીના કડાકા થવા લાગ્યા. એઝ ધ સ્ટેન એટલે વહાણનો પાછલો ભાગ, મૂવડ અપ ધ ફેસ ઓફ ધ વેવ, એન્ડ ફોર અ મોમેન્ટ આઈ થોટ વી માઇસ રાઇડ ઓવર. એટલે સરળ ભાષામાં કે આ દરિયાની સપાટી છે અને આ મોજા ઉછળે છે ત્યારે પેલું શીપ આમ થાય ને ઊંચું થઈને નીચું પડે ત્યારે રાઇટર કહે છે, મને જાણે એમ આઈ થોટ વી માઇટ રાઇડ ઓવર, જાણે કે આ આકાશી પહાડ જેટલું મોજું અમારા ઉપર રહીને પસાર થઈ જશે. બટ ધેન અ બિગ બ્લાસ્ટ શૂક ધ ડેક, પછી મોટો ધડાકો થયો. બ્લાસ્ટ ધડાકો, શૂક એટલે ધ્રુજાવી નાખ્યું, ડેસ્ક એટલે માળ, એ બોટના માળને ધ્રુજાવી નાખ્યું. અ ટોરેન્ટ એટલે પાણીનો ધસમસતો પ્રવાહ, ઓફ ગ્રીન એન્ડ વ્હાઇટ વોટર બ્રોક ઓવર ધ શિપ, એટલે અચાનક મોટો બ્લાસ્ટ થયો, પાણી જબરજસ્ત અથડાયું, અને ગ્રીન એન્ડ વ્હાઇટ વોટરનો ટોરેન્ટ એટલે ધસમસતો પ્રવાહ, બ્રોક ઓવર વોટર, જહાજ પર, અમારા શિપ પરથી પસાર થઈ ગયો. તમને સમજાયું હશે, આ વ્યક્તિ છે જે શિપને કંટ્રોલ કરે છે, ડ્રાઇવિંગ કરે છે, અને પાણીનો બહુ જ મોટો જથ્થો શિપ સાથે અથડાય છે, એટલે એટલું પાણીમાં એટલી તાકાત હોય કે વ્યક્તિને એ જહાજને પછાડી દે. તો રાઇટર કહે છે, માય હેડ સ્મેશ્ડ ઇન ટુ ધ વ્હીલ, મારું માથું સ્મેશ એટલે અથડાયું, વ્હીલ એટલે જે ડ્રાઇવિંગ વ્હીલ હોય તેની સાથે. એન્ડ આઈ વોઝ અવેર ઓફ ફ્લાઇંગ ઓવર બોર્ડ, અને મને અવેર એટલે ભાન છે, મને હજુ ખ્યાલ છે કે હું ઓવર બોર્ડ ત્યાંથી ઉડ્યો પાણીના ધોધ સાથે. એન્ડ સિંકિંગ બિલો ધ વેવ્સ, અને મોજાની નીચે ડૂબવા લાગ્યો. આઈ એક્સેપ્ટેડ માય એપ્રોચિંગ ડેથ, મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. અપ્રોચ એટલે આવવું, એવું મેં એક્સેપ્ટ એટલે સ્વીકારી લીધું હતું. એન્ડ એઝ આઈ વોઝ લૂઝિંગ માય કોન્સિયસનેસ, હું મારી સભાનતા ગુમાવી રહ્યો હતો ત્યારે, આઈ લેફ્ટ ક્વાઇટ પીસફુલ, ત્યારે હું શાંત પડી રહ્યો. એટલે સ્ટેરિંગ પરથી પાણીના ધોધે તેને ઉછાળ્યો અને બોટના પાટિયા પર જઈને તે પડ્યો છે. અનએક્સપેક્ટેડલી માય હેડ કેમ આઉટ ઓફ વોટર, અચાનક મારું માથું પાણીની બહાર આવ્યું, એટલે કે પેલું જે પાણીનો ધોધ બોટ પર પડ્યો હતો તે ઉતરી ગયો. ફ્યુ મીટર્સ અવે, થોડાક મીટર દૂર, વેવ વોટર વોઝ નિયર ઓવરટર્નિંગ,
એટલે આ ભાઈ ને પાણીના પ્રવાહે પાટિયા સાથે ઉછાળીને બોટથી દૂર, ધારો કે આ બોટ છે, બોટથી દૂર આટલે દરિયામાં પડ્યો છે. વેવ વોટર વોઝ નિયર ઓવરટર્નિંગ, ઓવરટર્ન ઊંધું થઈ જવું. વેવ વોટર એ ઊંધી વળી જવાની તૈયારીમાં હતી. હર માસ્ટ એટલે બોટના માસ્ટ, એના કઠેરો ચારે બાજુના પાટિયા હોય તે વોઝ ઓલમોસ્ટ ફ્લેટ, એ લગભગ તૂટી ગયા હતા, સપાટ થઈ ગયા. ફ્લેટ એટલે સપાટ. ધેન અ વેવ થ્રુ હર અપરાઇટ, એ ઊંધી થવાની તૈયારીમાં હતી એટલામાં એક બીજું મોજું આવ્યું અને એને અપરાઇટ એટલે સીધી કરી નાખી. આપણો નરેટર એ બોટથી થોડોક દૂર છે. આઈ ગ્રેબ્ડ, હવે પાણીના ધોધ સાથે તે આવીને નજીક પહોંચી જાય છે અને અહીંયા એક ગ્રીલ જેવી પાઇપ હોય. આઈ ગ્રેબ એટલે પકડવું. ધ ગાર્ડ રેઇલ્સ એન્ડ સેઇલ થ્રુ ધ એર વેવ્સ ટોસ્ડ મી અરાઉન્ડ ધ ડેક. સીનને સમજો. ધારો કે આ બોટ છે અને રાઇટર પાણીથી દૂર પછડાયો છે. બીજું મોજું આવે છે, પેલી બોટને સીધી કરે છે, એ જ વખતે આને ઉછાળીને અહીં નાખી દે છે. એને આ ગ્રીલ પકડેલી છે. પછી પાણીનું મોજું એને ઉછાળીને સીધો કરીને બોટ પર પછાડે છે, દરિયામાંથી બોટ તરફ પછાડે છે. સેલ થ્રુ એર વેવ ટોસ એટલે અફાળવું. મી અરાઉન્ડ ધ ડેક લાઈક રગડોલ. રગડોલ એટલે ગાભાની ઢીંગલી હોય અને કેવી રીતે ઉડે એવી રીતે મને પાણીએ પછાડીને ફરી પાછો બોટમાં નાખ્યો. માય લેફ્ટ રિબ્સ, રીબ એટલે પાંસળી, ક્રેક્ટ, મારી ડાબી પાંસળી તૂટી ગઈ હતી. માય માઉથ ફિલ્ડ વિથ બ્લડ, મારું મોઢું લોહીથી ભરાઈ ગયું હતું. બ્રોકન ટીથ, દાંત તૂટી ગયા હતા. સમહાવ આઈ ફાઉન્ડ ધ વ્હીલ, બોટ પર પછડાયો છે. ગમે તેમ મહા મુસીબતે મેં પેલા વ્હીલને શોધ્યું, વ્હીલ પાસે પહોંચ્યો. લાઇન અપ ધ સ્ટેમ, અને સ્ટેમ એટલે જહાજનો પાછલો ભાગ, હેન્ડલ કરવાનું આગળથી હોય પણ જહાજનો પાછલો ભાગ. લાઇન અપ એટલે સીધું કર્યું. ફોર ધ નેક્સ્ટ વેવ ટુ હંગ ઓન, એના પછી આવતા મોજાનો સામનો કરવા માટે મેં જહાજને સીધું કર્યું. વોટર વોટર એવરીવેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જહાજમાં. આઈ કુડ ફીલ ધેટ ધ શીપ હેડ વોટર બિલો, હું એમ અનુભવી શક્યો કે જાણે અમારું શીપ એ પાણીની નીચે જતું રહ્યું. બટ આઈ ડેર નોટ એબેન્ડોન ધ વ્હીલ ટુ ચેક, પણ હું પેલું વ્હીલ છોડીને, ડ્રાઇવિંગ વ્હીલ છોડીને, એટલે એને શીપને લાઇનઅપ કર્યું હતું, કંટ્રોલમાં કર્યું હતું, એને છોડીને પાણીની સપાટી ચેક કરવાની ડેરિંગ કરી નહીં. અહીંયા તમે ધ્યાન હોવું જોઈએ કે ફેમિલીના એના 3 સભ્યો એ જહાજની અંદર છે જેમાં પાણી ભરાઈ ગયું છે, પણ એ બધાને જોવા માટે ચેક કરવાની પણ એને હિંમત ન કરી. સડનલી ધ ફ્રન્ટ ડોર વોઝ થ્રોન ઓપન, અચાનક સામેનો એક દરવાજો ખુલ્યો. ફરી પાછું યાદ અપાવું, તમે જે આકૃતિમાં જોઈ છે આવી એ બોટ છે, હોડી છે. હોડીમાં દરવાજા ન હોય પણ શીપમાં હોય. આ શીપ હોય, ધારો કે એની ઉપર તમે આવો ભાગ જોયો હશે, આની અંદર પણ રૂમ હોય, અહીંયા પણ રૂમ હોય, આની ઉપર એક કેબિન હોય જે કેપ્ટન ચલાવતો હોય તે, પછી અહીંયા એક ગ્રીલ જેવું હોય, પાઇપ જેવું હોય, આ બધા પાટિયા હોય. તો એ સામેનો દરવાજો ખુલ્યો એન્ડ મેરી અપિયર્ડ, અને મેરી એની પત્ની અપિયર જોવા મળી એટલે આવી. વી આર સિંકિંગ, આપણે ડૂબી રહ્યા છે. SIN કે સિંક એટલે ડૂબવું. સી સ્ક્રીમ્ડ, એણે ચીસ પાડી. ધ ડેક્સ આર સ્મેશ્ડ, ડેક એટલે સાઈડના પાટિયા બધા તૂટી ગયા છે. વી આર ફૂલ ઓફ વોટર, અને બોટમાં પાણી ભરાઈ ગયું છે. ટેક ધ વ્હીલ, આઈ શાઉટેડ, એની પત્નીને કહે તું આ વ્હીલ સંભાળ. આપણે અગાઉ જોયું એના પત્નીને, એ બંને રફ દરિયામાં ઘણી મુસાફરી કરી ચૂક્યા હતા એટલે એને પત્નીને પણ કંટ્રોલ આવડતું હતું, એટલે એને કહે છે તું વ્હીલ સંભાળ. લેરી એન્ડ હબ વેર પમ્પિંગ લાઇક મેડ મેન, લેરી અને હબ જે ક્રૂમેન લીધા હતા તે પંપ કરતા હતા, એટલે બોટમાં એટલે શીપમાં રહેલા પાણીને બહાર ફેંકતા હતા. બ્રોકન ટિમ્બર, ટિમ્બર એટલે લાકડું. hung at crazy angles, the whole starboard side was damaged,
તૂટેલા લાકડા આમ તેમ પડેલા હતા. સ્ટારબોર્ડ સાઈડ આગળની શિપના આગળની અંદરનું પાટિયું એ ડેમે તૂટી ગયું હતું. ક્લોથ્સ, કપડાં, ક્રોકરી એટલે કાચના વાસણો, ચાર્ટ્સ, ટીન્સ, ડબ્બાઓ, ટોયઝ મૂવ્ડ અબાઉટ ઇન ડીપ વોટર. પાણીમાં આમ તેમ આ બધી જ વસ્તુઓ રખડતી હતી. હાફ સ્વામ, સ્વીમ, સ્વામ, સ્વામ. સ્વીમનું V2 છે. અડધો તરતો, અડધો ક્રોલ, ઘસડાતો. પેલા શીપમાં પાણી છે એટલે ચાલતો જઈ શકે નહીં, તો અડધો તરતો, અડધો ઘસડાતો. આઈ રસ્ડ ઇન ટુ ધ ચિલ્ડ્રન્સ કેબિન. બાળકોના કેબિનમાં ગયો. આર યુ ઓલ રાઇટ? આઈ આસ્ડ. યસ, દે આન્સર્ડ ફ્રોમ ધ અપર બંક. તમે ડબલ બેડનો પલંગ જોયો છે કે નીચે એક અહીંયા પણ હોય ને એક અહીંયા પણ હોય. એ અપર બંક પરથી તે કહે છે કે વી આર ઓલ રાઇટ બટ માય હેડ હર્ટ્સ અ બીટ. પણ મારા માથામાં થોડીક ઈજા થઈ છે. સેડ શૂ. શૂ મીન્સ સુઝેન કહે છે મારા માથામાં ઈજા થઈ. પોઇન્ટિંગ ટુ અ બિગ બમ્પ અબવ હર આઈસ. બમ્પ એટલે ઢીમચું. એની આંખો પર એક મોટું ઢીમણું થયું છે બતાવીને કહે છે મને માથામાં ઈજા થઈ છે. આઈ હેડ નો ટાઈમ ટુ વરી અબાઉટ બમ્પ્સ હેડ્સ. ઢીમણાવાળા માથાઓની ચિંતા કરવાનો તાર સમય નહોતો, કારણ કે અત્યારે જિંદગી બચાવવાનો સમય છે. આફ્ટર ફાઇન્ડિંગ અ હેમર, સ્ક્રૂઝ એન્ડ કેનવાસ. હેમર, હથોડી, સ્ક્રૂ અને કેનવાસ એટલે એક પ્રકારનું જાડું કાપડ એ શોધીને આઈ સ્ટ્રગલ બેક ઓન ધ ડેક. હું મુસીબતે સંઘર્ષ કરતો કરતો પાછો ડેક પર ગયો પેલા બાળકોના રૂમમાંથી. વિથ ધ સ્ટારબોર્ડ સાઇડ ઓપન. સ્ટારબોર્ડ સાઇડ ખોલ્યું. આઈ હેડ ટુ રિપેર ઇટ. અને મારે તેને રિપેર કરવાનું હતું. સમહાવ આઈ મેનેજ ટુ સ્ટ્રેચ કેનવાસ. સ્ટ્રેચ એટલે ફેલાવવું. ગમે તેમ પાછું પાણી ભરાઈ ગયું છે એમાં પેલું કેનવાસ ફેલાયું. એન્ડ સિક્યોર વોટરપ્રૂફ હેચ કવર્સ અક્રોસ ધ ગેપિંગ હોલ્સ. આ બોટના આ ભાગમાં લીકેજ છે, તૂટી ગયું છે એટલે ત્યાં પેલું અંદરથી કેનવાસ લગાડી અને એને બંધ કરવાની વાત છે. સમહાવ ગમે તે રીતે આઈ મેનેજ ટુ સ્ટ્રેચ કેનવાસ. કેનવાસ ફેલાવ્યું. સિક્યોર વોટરપ્રૂફ હેચ કવર્સ. એના પર વોટરપ્રૂફ કવર લગાડ્યું એટલે વોટરપ્રૂફ ગ્લુ લગાડીને પેલું કેનવાસ ચિપકાવી દીધું. અક્રોસ ધ ગેપિંગ હોલ્સ સમ વોટર કન્ટિન્યુ ટુ સ્ટ્રીમ બિલો. હવે નીચેના ભાગમાંથી હજુ પણ વોટર સ્ટ્રીમ એટલે વહેતું હતું, અંદર આવતું હતું. અવર હેન્ડપંપ સ્ટાર્ટેડ ટુ બ્લોક અપ. અમારા હેન્ડપંપ જામ થવા માંડ્યા હતા. વિથ ડેબ્રિઝ ફ્લોટિંગ. તમને આઈડિયા હશે ફરી પાછી આ ટાઈપનું દોરી. આની અંદર જે પાણી ભરાઈ ગયું હોય તેને કાઢવા માટે અહીંયા હેન્ડપંપ સેટ કરેલા હોય, જે તમે ડંકી આપણી દેશી ભાષામાં, જેનું પાણી એ બહાર દરિયામાં ફેંકે. હવે આની અંદર રહેલો કચરો હેન્ડપંપમાં જવાથી એ બધા બ્લોકઅપ થવા લાગ્યા હતા. બ્લોકઅપ વિથ ડેબ્રિઝ. ડેબ્રિઝ કચરો, કાટમાળ. ફ્લોટિંગ એટલે વહેતો. અરાઉન્ડ ધ કેબિન્સ એન્ડ ધ ઇલેક્ટ્રિક પંપ શોર્ટ સર્કિટેડ. પાણી બહાર કાઢવાના ઇલેક્ટ્રિક પંપ પાણી ભરાવાના લીધે શોર્ટ સર્કિટ થઈ ગયા હતા. ધ વોટર લેવલ રોઝ. હવે ફરી પાછી બોટ. આ દરિયાની સપાટી છે ધારો કે, અને પાણી આમ ભરાયું છે આટલું. જેમ જેમ પાણી આવતું જાય એમ સપાટી ઉપર થતી જાય બહારના પ્રેશરના લીધે. એટલે એમ કહે છે કે ધ વોટર લેવલ રોઝ. રાઇઝનું V2 છે, પાણીનું લેવલ વધ્યું. બેક ઓન ધ ડેક. હું પાછો ડેક પર આવ્યો. આઈ ફાઉન્ડ દેટ અવર 2 સ્પેર હેન્ડપમ્પ્સ હેડ બીન રેન્ચ્ડ ઓવરબોર્ડ. કે બીજા 2 એક્સ્ટ્રા હેન્ડપંપ હતા તે પછડાઈને રેન્ચ એટલે ડેમેજ થઈ ગયા હતા. દેન આઈ કનેક્ટેડ ઇલેક્ટ્રિક પંપ ટુ એન આઉટ પાઇપ. પછી મેં મથામણ કરીને એ ઇલેક્ટ્રિક પંપ ચાલુ કર્યો, આઉટ પાઇપ બહારની પાઇપ સાથે જોડ્યો. ધ નાઇટ ડ્રેગ્ડ ઓન વિથ એન એન્ડલેસ. આખી રાત ડ્રેગ એટલે ખેંચાણી આવી મુસીબતમાં. વિથ એન્ડલેસ અનંત. બીટરલી કોલ્ડ રૂટીન ઓફ. કાતિલ ઠંડીમાં. અને રૂટીન શું કર્યું? આખી રાત શું કર્યું? પમ્પિંગ, સ્ટીરિંગ એન્ડ વર્કિંગ ઓન રેડિયો.
પમ્પિંગ પાણી બહાર કાઢતા રહ્યા, સ્ટીરિંગથી કંટ્રોલ કરતા રહ્યા અને રેડિયો પર સંદેશા મોકલતા રહ્યા કે આજુબાજુથી કોઈ મદદ આવે. વી વેર ગેટિંગ નો રિપ્લાઇઝ ટુ અવર મેડે કોલ્સ. મેડે કોલ્સ એટલે મદદ માટેના કોલ. આ રેડિયો સંદેશો મોકલે ને એનો અમને આખી રાત કોઈ જવાબ મળ્યો નહીં. શી હેડ સ્વોલન હેડ. સુઝેનનું માથું સૂજી ગયું. સ્વોલન એટલે સૂજી જવું. સ્વેલનું V3 છે. સ્વોલન હેડ. ટુ લાર્જ બ્લેક આઈસ. ટુ લાર્જ બ્લેક આઈસ. આંખો કાળી થઈ ગઈ હતી કારણ કે એનું મોઢું ભટકાયું હશે ક્યાંક. ડીપ કટ ઓન હર આર્મ. અને એના હાથ પર મોટો કટ એટલે ઘા વાગ્યો હતો. વેન આઈ આસ્ક્ડ હર. જ્યારે મેં એને પૂછ્યું ઘા વિશે, હવે થોડુંક રિલેક્સ થયા છે એટલે ફાધરે પૂછ્યું કે બેટા કેવું વાગ્યું છે. આઈ ડિડન્ટ વોન્ટ ટુ વરી યુ વેન યુ વેર ટ્રાઇંગ ટુ સેવ અસ ઓલ. છોકરીનો જવાબ જુઓ, 7 વર્ષની બહાદુર છોકરીનો જવાબ કેટલો સરસ છે કે પિતાજી તમે જ્યારે અમને બધાને બચાવવા માટે સખત મહેનત અને મથામણ કરી રહ્યા હોય ત્યારે મારા ઘાની તમને હું ચિંતા કરાવવા માંગતી ન હતી. બાય ધ મોર્નિંગ 3 જાન્યુઆરી 3, 3 જાન્યુઆરીની સવારે ધ પમ્પ્સ હેડ ધ વોટર લેવલ અંડર કંટ્રોલ. આખી રાત પમ્પિંગ કરીને બોટમાંથી પાણી કાઢ્યા પછી 3 જાન્યુઆરીની સવારે પેલા પંપે પાણીના લેવલને કંટ્રોલ કર્યું. સો વી હેડ 2 hours રેસ્ટ ઇન્ટર્ન. અમે ઇન્ટર્ન એટલે વારાફરતી 2 કલાક આરામ કર્યો. બટ વી સ્ટીલ હેડ અ બિગ લીક બિલો ધ વોટર લાઇન. પણ દરિયાની પાણીની લાઇનની નીચે, પાણીની સપાટીની નીચે હજુ પણ એક લીક હતું. લીક શબ્દ તમને ખ્યાલ હશે. એક છે LIC કે લીક એટલે ચાટવું, અને LEA કે લીક એટલે ટપકવું. તો વોટર લાઇનની નીચે હજુ બિગ લીકેજ હતું. ઓલ ધ બોર્ડ્સ મેઇન રીબ્સ ફ્રેમ વેર સ્મેશ્ડ. રીબ્સ એટલે આપણી પાંસળીઓ, બોર્ડની બધી પાંસળીઓ એટલે એના જે લાકડાઓ હોય સપોર્ટિંગ એ બધા સ્મેશ્ડ હચમચી ગયા હતા, તૂટી ગયા હતા. વી હેડ સર્વાઇવ્ડ ફોર 15 hours. અમે 15 કલાકથી સર્વાઈવ એટલે બચી રહ્યા હતા. સિન્સ ધ વેવ હિટ. પેલા મોજા અથડાયાને હવે 15 કલાક થયા હતા ત્યારથી બોટ આખી હચમચીને લગભગ તૂટી ગઈ હતી અને અમે સર્વાઈવ થઈ રહ્યા હતા, બચી રહ્યા હતા. બટ ઇન વેવ વોકર, પણ આવી હચમચી ગયેલી તૂટી ગયેલી બોટમાં ઇટ વોઝ ટફ ટુ રીચ ઓસ્ટ્રેલિયા. આવી જ બોટમાં ઓસ્ટ્રેલિયા પહોંચવું એ ટફર હતું, મુશ્કેલ હતું. There were 2 small islands a few hundred kilometers to the east. પૂર્વ તરફ થોડાક 100 કિલોમીટર આગળ 2 આઇલેન્ડ્સ ટાપુઓ હતા. વન ઓફ ધેમ ઇલ એમ્સ્ટર્ડ. એમાંનો એક છે ઇલ એમ્સ્ટર્ડમ. વોઝ અ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ બેઝ. એ ફ્રાન્સના સાયન્ટિસ્ટનો બેઝ કેમ્પ છે, એક નાનકડો ટાપુ. અવર ઓનલી હોપ વોઝ ટુ રીચ ધેર ધ વાઇન્ડ એન્ડ સી. મહા મુસીબતે ગમે તે ભોગે અમારી છેલ્લી આશા એ હતી કે અમે ત્યાં પહોંચી જઈએ. ધેન ધ ગ્રેટ વેવ હેડ પુટ અવર એન્જિન આઉટ ઓફ એક્શન. એટલામાં એક બીજું મોટું મોજું આવ્યું અને અમારા એન્જિનને આઉટ ઓફ એક્શન બંધ કરી નાખ્યું. On January 4, after 36 hours of continuous pumping, 4 જાન્યુઆરીએ સતત 36 કલાક થયા છે હવે સતત પમ્પિંગ કરીને વી રીચ્ડ ધ લાસ્ટ ફ્યુ સેન્ટીમીટર્સ ઓફ વોટર. થોડાક સેન્ટીમીટર પાણી ડાઉન થયું. સતત પાણી કાઢવાનું ચાલુ, કારણ કે અંદરથી લીકેજ હતું, દરિયાનું પાણી આવી રહ્યું હતું. જો બોટ આખી ભરાઈ જાય તો ડૂબી જાય. ના વી હેડ ઓનલી ટુ કીપ પેસ વિથ ધ વોટર સ્ટીલ કમિંગ ઇન. હવે અમારે અંદર આવતા પાણીની પેસ, ઝડપને ઘટાડવાની હતી. એટલે જેટલી ઝડપે પાણી આવે છે એનાથી વધુ ઝડપે બોટમાંથી બહાર પાણી કાઢતા રહેવાનું હતું અને બોટને આગળ ધીમે ધીમે ચલાવતા રહેવાનું હતું. વી કુડ નોટ સેટ એની સેઇલ ઓન ધ મેઇન માસ્ટ. માસ્ટ એટલે સડ હોય જે બોટની ઉપર અહીંયા વચ્ચે હોય, જેના હાથે કપડું બાંધેલું હોય.
એ કપડાં એટલા માટે બાંધવામાં આવે કે દરિયાના પવનથી જ એની દિશાને સેટ કરો એટલે પવનથી જ એ બોટ ચાલ્યા કરે. હવે એ બધું હચમચી ગયું હતું એટલે કે છે વી કુડ નોટ સેટ એની સેલ ઓન ધ મેઇન માસ્ટ. પેલા મુખ્ય કુવા સ્તંભ પર, પેલા લાકડા પર અમે અમારી સેલ એટલે મુસાફરી કરી શક્યા નહીં. પ્લેસર ડેમેજ ધ હલ, સો વી રેઝ ધ સ્ટોર્મ જીપ. પવનના પ્રેશરે અને તોફાને પેલા હલ એટલે લાકડાના ખોખાને, આખા કાટમાળને હલાવી નાખ્યું હતું. તેથી વી રેઇઝડ, અમે ચાલુ કર્યું, વધાર્યું ધ સ્ટોર્મ જીપ એન્ડ હેડેડ ફોર 2 આઇલેન્ડ્સ. એટલે એક એન્જિન તો ફેલ થયું છે, બીજા એન્જિનથી અમે સ્ટોર્મ જીપ નાનકડો પ્રવાસ, ઝડપી પ્રવાસ શરૂ કર્યો અને પેલા 2 આઇલેન્ડ શોધવા આગળ વધ્યા. મેરી ફાઉન્ડ સમ બિસ્કિટ્સ. આમાં ખાવાનું તો યાદ જ ના આવ્યું તમને. 36 કલાક થયા છે, બધું તણાઈ ગયું છે, આમ તેમ તરે છે. મેરીને થોડાક બિસ્કિટ મળ્યા. એન્ડ વી એટ અવર ફર્સ્ટ મીલ ઓલમોસ્ટ 2 days. 2 દિવસે અમે અમારું પહેલું ભોજન કર્યું. બટ અવર રેસ્ટ વોઝ શોર્ટ લિવ્ડ. એટલે 2 કલાક આરામ કર્યો, થોડુંક 2 બિસ્કિટ પણ ખાધા, પણ અમારો આ આરામ એ ટૂંકા સમયનો હતો. એટ 4 PM બ્લેક ક્લાઉડ્સ બિગેન બિલ્ડિંગ. 4 વાગે મોટા કાળા વાદળો બંધાવા લાગ્યા. અસ અપ બિહાઇન્ડ અસ, અમારી પાછળની બાજુ કાળા વાદળો બંધાવા લાગ્યા. ધ વિન્ડ વોઝ બેક ટુ 40 knots. પવન 40ની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. ધ સીઝ વેર ગેટિંગ હાયર. દરિયા ઊંચા થઈ રહ્યા હતા, મીન્સ કે મોજા ફરીથી પાછા ઉછળી રહ્યા હતા. એન્ડ બાય ડોન, અને પરોઢિયા સુધીમાં January 5th ધ સિચ્યુએશન વોઝ વર્સ. સિચ્યુએશન આખી રાત તો એવું ચાલ્યું અને 5 જાન્યુઆરી સવાર સુધીમાં સિચ્યુએશન વધારે ખરાબ થઈ. વેન આઈ વેન્ટ ઇન ટુ કમ્ફર્ટ ધ ચિલ્ડ્રન. બાળકોને કમ્ફર્ટ આપવા માટે, રાહત આપવા માટે, સાંત્વના આપવા માટે એમના રૂમમાં ગયો ત્યારે જોને પૂછ્યું, ડેડી આર વી ગોઈંગ ટુ ડાય? શું આપણે મરી જવાના છીએ? I tried to assure him that we could make it. મેં એમને ખાતરી આપી કે આપણે તેને પાર પાડીશું, આ મુશ્કેલીને પાર પાડીશું, એમાંથી માર્ગ કાઢીશું. બટ ડેડી, હી વેન્ટ ઓન. પિતાજી આશ્વાસન આપીને સમજાવે છે. એટલે પેલો 6 વર્ષનો દીકરો નાનો સરસ કહે છે, વી આરન્ટ અફ્રેડ ઓફ ડાઈંગ. અમે મરવાથી ડરતા નથી. ઇફ વી કેન ઓલ બી ટુગેધર. આપણે બધા જ જો સાથે હોય, યુ, મમ્મી, સુ એન્ડ આઈ, 4 સાથે હોય તો આપણે મરવાથી ડરતા નથી. એટલે તમે એ ડેડી મને આશ્વાસન આપશો નહીં, તમે પ્રયત્ન કરતા રહો. 6 વર્ષનો દીકરો આમ કહે છે. આઈ કુડ ફાઇન્ડ નો વર્ડ્સ વિથ વિચ ટુ રિસ્પોન્ડ. એના આ જવાબને રિસ્પોન્ડ કરવા માટે, પ્રતિભાવ આપવા માટે, જવાબ આપવા માટે મારી પાસે શબ્દો ન હતા. બટ આઈ લેફ્ટ ધ ચિલ્ડ્રન્સ કેબિન. પણ મેં બાળકોનું કેબિન છોડ્યું. ડિટરમાઇન્ડ, એ નિર્ણય સાથે, ટુ ફાઇટ ધ સી વિથ એવરીથિંગ આઈ હેડ. મારી પાસે જે હોય એ બધાથી દરિયાની સામે લડવાનું, મુશ્કેલી સામે લડવાનું મેં નક્કી કર્યું. ટુ પ્રોટેક્ટ ધ વીકન્ડ સ્ટારબોર્ડ સાઇડ. જહાજના સ્ટારબોર્ડ સાઈડના પાટિયા જે વીક પડી ગયા હતા એને પ્રોટેક્ટ કરવા માટે આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું, ટર્ન ધ અનડેમેજ પાર્ટ ઓફ ધ શિપ ફેસિંગ ઓન કમિંગ વેવ્સ. અનડેમેજ પાર્ટ્સ, નુકસાન ન થયેલા પાર્ટને. ફેસિંગ ધ અપકમિંગ વેવ્સ, એને સરળ ભાષામાં સમજીએ તો ધારો કે આ બોટ છે અને આ દિશામાં જઈ રહી છે. બોટ છે ને આ દિશામાં જાય છે, આ ભાગ ડેમેજ થયો છે. તો એમાં અનડેમેજ કેટલી બધી વસ્તુઓ છે, એને આના ટેકે મૂકી દેવાનું નક્કી કર્યું. અનડેમેજ પાર્ટ ઓફ ધ શીપ ફેસિંગ ધ અપકમિંગ વેવ્સ, આવતા મોજાની સામે મૂકી દેવાનું નક્કી. આઈ યુઝ ધ એન્કર એટલે લંગર, આવું તમે જોયું હશે, જહાજને લાંગરવા માટેનું. લોખંડનું જાડું વજનદાર હોય.
anchor of heavy nylon rope and 22-liter plastic barrel of paraffin. આ બધું વજન એ પેલા પાટિયાના ટેકે મૂકવાનું નક્કી કર્યું. That evening, તે સાંજે, મેરી એન્ડ આઈ સેટ ટુગેધર હોલ્ડિંગ હેન્ડ્સ. બોટ ગમે ત્યારે ડૂબવાની છે, ગાડી તમારી બગડે તો તમે સાઈડ પર કરીને ઉપાય થઈ જાઓ. અહીંયા ક્યાં સાઈડ પર કરો? પાટિયા હચમચી ગયા છે, પાણી અંદર આવી રહ્યું છે, મોજા ઉછળી રહ્યા છે, ડૂબી જવાની તૈયારીમાં છે. તે સાંજે હું અને મેરી એકબીજાનો હાથ પકડીને બેઠા. એઝ ધ મોશન ઓફ ધ શીપ brought more and more water in through the broken planks. મોશન એટલે ગતિ. આગળના પેરેગ્રાફમાં જોયું કે પેલી લોકો મેઇન માસ્ટનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે બધું તૂટી ગયું છે ને હચમચી ગયું છે. એટલે એક મશીનથી તે પૂર ઝડપે આગળ વધી રહ્યા છે પેલા ટાપુ તરફ. એની ગતિ brought more and more water through the broken planks. તૂટેલી તિરાડો દિવાલોમાંથી વધુ ને વધુ પાણી લાવી રહી હતી. We both felt the end was near. નેરેટર કહે છે, મને ને મેરીને લાગ્યું કે હવે અંત નજીક છે. બટ વેવ વોકર રોડ આઉટ ધ સ્ટોર્મ બાય ધ મોર્નિંગ. પણ અમારી વેવ વોકર, અમારી જે શીપ હતી તે રોડ આઉટ, સવારી કરી ગઈ આ તોફાની સમુદ્રની. બાય ધ મોર્નિંગ, અને સવાર સુધીમાં, જાન્યુઆરી 6ની સવાર સુધીમાં. વિથ ધ વિન્ડ ઇઝિંગ, પવન ધીમો થયો. વી વેર સમવેર 150,000 kilometers of ocean looking for 65 kilometer wide island. 1.5 કિલોમીટરના દરિયામાં 65 કિલોમીટરના ટાપુને અમે ક્યાંક શોધી રહ્યા હતા. વાક્ય ના સમજાયું હોય તો મુશ્કેલ છે. એક નાનકડો ટાપુ છે અને દરિયો તો બહુ વિશાળ છે. આ લોકો અહીંયાથી નીકળે છે અને કદાચ આમ પણ જતું રહેવાય તો એ સાઈડ પર થઈ જાય તો ટાપુ મળે જ નહીં, એવું પણ બને. એવા અર્થમાં કહે છે કે 1.5 લાખ કિલોમીટરના દરિયામાં 65 કિલોમીટરના ટાપુને અમે શોધી રહ્યા હતા. While I was thinking, she moving painfully joined me. હું હજુ વિચારતો હતો. લેખક અને એના પત્ની બેઠા છે. લેખક કહે છે, હું વિચારતો હતો ત્યારે શિવ એટલે એની દીકરી, મૂવિંગ પેઇનફુલી, પીડાતી અમારી સાથે આવીને બેઠી. ધ લેફ્ટ સાઈડ ઓફ હર હેડ વોઝ નાવ વેરી સ્વોલન. તેના માથાની ડાબી બાજુ હવે ખૂબ જ સૂજી ગઈ હતી. એન્ડ હર બ્લેક એન્ડ આઈઝ, તેની કાળી આંખો, નેરોડ ટુ સ્લિટ્સ, આંખોના જે પોપચા હોય ને સ્લિટ્સ કહેવાય, એની કાળી આંખો ઝીણી થઈ ગઈ હતી, સૂજીને ઝીણી થઈ ગઈ હતી ને પોપચા પણ જાણે બંધ થતા હોય. સી ગેવ મી અ કાર્ડ સી હેડ મેડ, તેણે બનાવેલું કાર્ડ મને આપ્યું. આઈ ચેકડ એન્ડ રીચેકડ માય કેલ્ક્યુલેશન્સ, મેં વારંવાર પેલું કેલ્ક્યુલેશન, ગણતરી ચેક કરી કે આટલા આ જગ્યાએ છીએ, આટલા આગળ વધીએ તો આટલામાં ટાપુ હોવો જોઈએ. વી હેડ લોસ્ટ અવર મેઇન કંપાસ. કંપાસ એટલે હોકાયંત્ર, દિશા જાણવા માટે વપરાય તે. અમે અમારું હોકાયંત્ર ગુમાવ્યું હતું. એટ 2 PM આઈ વેન્ટ ઓન ધ ડેક. 2 વાગે હું ડેક પર ગયો, જ્યાંથી ડ્રાઈવ થતું હોય ત્યાં. એન્ડ આસ્ક્ડ લેરી ટુ સ્ટીર અ કોર્સ ઓફ 185 ડિગ્રી. ગણતરી કરી જોઈ ઉપર ડેકમાં જઈને. લેરીને મેં કહ્યું સ્ટીર એટલે સ્ટીયરિંગ ઘુમાવવું, કોર્સ ઓફ 185 150 ડિગ્રીએ સ્ટીયરિંગ ઘુમાવવાનું. આમ જતા હતા, આમ જવાનું કહ્યું. ધેન વિથ હેવી હાર્ટ, ભારે હૃદય એટલા માટે કે હવે પેલો જે ટાપુ મળવાની છે એ આશા બહુ જ ઓછી છે. હવે તેને લાગે છે કે તે ડૂબી જ જશે. ભારે હૃદય વેન્ટ બિલો, નીચે ગયો. ક્લાઇમ્બ ઓન માય બંક, મારી પથારીમાં ગયો. એન્ડ ડોઝ ઓફ, ઝોકું ખાઈ ગયો. વેન આઈ વોક ઇટ વોઝ 6 PM, જ્યારે જાગ્યો ત્યારે સાંજના 6 વાગ્યા હતા. એન્ડ ગ્રોવિંગ ડાર્ક, અને અંધારું થઈ રહ્યું હતું. આઈ ન્યૂ વી મસ્ટ હેવ મિસ ધ આઇલેન્ડ, મને લાગતું હતું કે અમે ટાપુ ગુમાવ્યો છે, છોડીને આગળ નીકળ્યા છે. એન્ડ ધ સેલ વી હેડ લેફ્ટ વી કુડન્ટ હોપ ટુ બીટ બેક
into the westerly wind. I knew, હું જાણતો હતો, we must have missed the island, ટાપુ ગુમાવ્યો હતો, and with the sail we had left, જે મુસાફરી અમે છોડી હતી, we couldn't hope to beat back into the westerly winds, અને એ તોફાની દરિયામાં પાછું જવાની કોઈ આશા ન હતી. At that moment, એ જ ક્ષણે, can I have a hug? જોનાથન asked. પેલો જોનાથન દોડી આવ્યો અને પૂછ્યું, પપ્પા હું તમને ભેટી શકું? હગ એટલે ભેટવું. Sue was right behind her. Sue, સુઝેન એની દીકરી, એની સાથે જ હતી. Why I am getting a hug now? અત્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિ છે, ડૂબવાની તૈયારીમાં છે, તો મને કેમ અત્યારે આલિંગન અથવા હગ અથવા ભેટવાનું મળી રહ્યું છે? Because you are the best daddy in the whole world and the best captain, my son replied. કારણ કે તમે દુનિયાના શ્રેષ્ઠ ડેડી છો અને બેસ્ટ કેપ્ટન છો, જહાજની દિશા સૂચન કરનારા બેસ્ટ કેપ્ટન છો. માય સન આસ્ક્ડ. નોટ ટુડે જોન, આઈ એમ અફ્રેડ. જોન, આજે નહીં, કારણ કે મને ડર લાગે છે કે હજુ ટાપુ આપણે શોધી શકીશું નહીં. વાય યુ મસ્ટ બી. હા, તમે છો જ, તમે બેસ્ટ ડેડી છો જ, બેસ્ટ કેપ્ટન છો જ. યુ ફાઉન્ડ ધ આઇલેન્ડ. વોટ, આઈ શાઉટેડ. તમે ટાપુ શોધી કાઢ્યો છે. શું વાત કરે છે? ઇટ ઇઝ આઉટ ધેર ઇન ફ્રન્ટ ઓફ અસ. તે સામે જુઓ, આપણી સામે છે. તે કોરસ એટલે એક સાથે બોલી ઉઠું. એઝ બિગ એઝ અ બેટલ શીપ. મોટા જહાજના શીપ જેવો સામે દેખાય. આઈ રસ્ડ ઓન ડેક પર દોડી ગયો. એન્ડ ગેઝડ વિથ રિલીફ રાહતથી જોયું તો આઉટલાઇન ઓફ ધ ઇલ એમ્સ્ટરડમ, ધ મોસ્ટ બ્યુટિફુલ આઇલેન્ડ ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી સુંદર ટાપુ. અહીંયા સુંદર એટલા માટે છે કે એમના માટે જીવ બચાવનારો હતો. વી એન્કર ધ શીપ ઓફશોર ફોર ધ નાઇટ. ઓફશોર એટલે જ્યાં દરિયો કિનારો હોય, ધારો કે આ બીચ છે, આ દરિયા કિનારો છે, જહાજ કંઈ આટલે સુધી આવી ન શકે, થોડુંક દૂર રાખવું પડે. એટલે શોર એટલે દરિયા કિનારથી થોડુંક દૂર અમે એન્કર એટલે લાંગર્યું, જહાજને લાંગર્યું, ઊભું રાખ્યું. ફોર ધ નાઇટ, તે નાઇટ માટે. એન્ડ ધ નેક્સ્ટ મોર્નિંગ ઓલ 28 પીપલ ઓફ ધ આઇલેન્ડ ચીયર્ડ. તે ટાપુ પર રહેલા 28 બધા જ લોકો ચીચિયારીઓ પાડી. એઝ દે હેલ્પ્ડ અસોર, તેઓ અમને દરિયા કિનારે લઈ ગયા. વિથ લેન્ડ અંડર માય ફીટ અગેઇન, પગ નીચે પહેલી વાર ફરીથી જમીનને મહેસૂસ કરીને. માય થોટ્સ વેર ફૂલ ઓફ, હવે મને રાહતની શ્વાસ લીધી અને મને એ વિચાર આવ્યા. માય થોટ્સ વેર ફૂલ ઓફ લેરી એન્ડ હર્બી. લેરી અને હર્બી જે બે માણસો એમણે લીધા હતા, એના વિચાર આવ્યા કે એમણે કેવી સખત મહેનત કરી છે ખાલી એક કામ માટે. ચીયરફુલ એન્ડ હોપફુલ અંડર સિરિયસ સ્ટ્રેસ. ભયંકર સ્ટ્રેસમાં પણ તે કેટલા ચીયરફુલ એન્ડ હોપફુલ, આશાવાદી હતા અને કેટલા ખુશ હતા. ઓફ મેરી, મને મેરીનો વિચાર આવ્યો. હુ સ્ટેડ એટ ધ વ્હીલ ફોર ઓલ ધોઝ ક્રિટિકલ અવર્સ. પેલા બે પાણી કાઢતા હતા પંપ દ્વારા, ત્યારે તેને સ્ટેરિંગ પર જે મુશ્કેલ સિચ્યુએશનમાં કામ કર્યું એનો મને વિચાર આવ્યો. મોસ્ટ ઓફ ઓલ, સૌથી વધારે આઈ થોટ ઓફ અ 7-year-old ગર્લ. 7 વર્ષની મારી એ દીકરીનો મને વિચાર આવ્યો. હુ ડીડ નોટ વોન્ટ અસ ટુ વરી અબાઉટ ઇન્જર્ડ હેડ. તેણે મને એના હેડ ઇન્જરી, માથાની ઈજા વિશે ચિંતા કરવા ન દીધી. વિચ આફ્ટર ટુક 6 માઇનર ઓપરેશન. પાછળથી એના પછી 6 નાના ઓપરેશન થયા. ટુ રિમૂવ અ બ્લડ ક્લોટ. ક્લોટ એટલે જ ગંઠાઈ ગયું, બ્લડનું ક્લોટિંગ દૂર કરવા માટે 6 નાના ઓપરેશન થયા. બિટવીન ધ સ્કીન એન્ડ સ્કલ. સ્કીલ અને ખોપડી. સ્કલ એટલે ખોપડીની વચ્ચેના બ્લડ ક્લોટિંગ દૂર કરવા માટે 6 ઓપરેશન કરવા પડ્યા હતા. એન ઓફ અ 6-year-old બોય. 6 વર્ષના દીકરાનો મને વિચાર આવ્યો. હુ વોઝ નોટ અફ્રેડ ટુ ડાય, જે મરવા માટે ડરતો ન હતો, મરવાથી પણ ડરતો ન હતો. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. સ્ટોરી થોડીક લાંબી છે પણ સરસ મજાની ઇન્ફોર્મેટિવ છે, ઇન્ટરેસ્ટિંગ છે.
થોડાક પ્રશ્નો છે એ પણ જોઈ લઈએ. અહીંયા લખેલા છે અ નેરો સેલ લાઈક નેરો સેલ્ફ સાંકડી સેલ્ફ એટલે અભરાય લાઈક બેડ બેડ જેવી અભરાયોને બંક કહેવાય. બંકમાં હું સૂતો એવો શબ્દ હતો. અ પર્સન હુ ટ્રાવેલ્સ ઇન અનફેમિલિયર એરિયા ઓફ લર્નિંગ તો એક્સપ્લોરર ફરનારો એટલે એક્સપ્લોરર. એટ સી સમ ડિસ્ટન્સ ફ્રોમ લેન્ડ જમીનથી થોડેક દૂર તો ઓફ શોર OFF. ધ બેક સાઇડ ઓફ અ શીપ તો સ્ટેન. પીસ ઓફ લેન્ડ સરાઉન્ડેડ બાય વોટર તો આઇલેન્ડ જમીનનો ટુકડો પાણીથી ઘેરાયેલો હોય. સ્કેટર્ડ અથવા રેકેજ તો ડેમેજ્ડ. વાયલેન્ટ સ્ટ્રીમ ઓફ રશિંગ વોટર ધસી આવતા પાણીનો ધસમસતો પ્રવાહ તો ટોરેન્ટ. ટોલ પોલ ટુ સપોર્ટ ધ શિપ્સ સેલ્સ તો માસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, બીજી એક્સરસાઇઝ જાતે કરશો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.